જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. ખરેખર પાણી ભરેલું છે નકરું, રસ્તો હમો કરાવો છે પણ વાયદમ જતો રહેશે. તો કશો હતો નહીં, આપણે કોઈ લડતો નહીં હાલ, કારણ કે આપણે ચોક જ એડવાન્સ થાય છે. તો નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે. તો વિડીયોના કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ છે, તમને બધા કટ બતાવશું. અને પાણી વગર ઘડીક જ ભરેલું રહેશે, એ તો હું કઈ જાય હતો લેવાની. આવતા રહો લે, આવતા રહો. ઘણું સારું કરી દીધું આપણે. ટ્રેક્ટર વાળા ચાલે થોડો પણ ડરતો નથી, નહીં આવતા. સંઘર્ષ હોતા है હેડો હવે હેડો કઈ નાખ્યો તમે. હા તમારો કટ હેડો ભારે આસો તે હેડો ઘૂમતે. કઈ રીતે થઈ ગયો બધી કરી છે. હવે શું કરવાનું કહેજો. ના જાવું પડે. ખરેખર માં પૂછી એક વાત કહું, હા 4-5 દાડા થયા પગ ભાજે, ઓહો. પણ એ ધણીએ લાસારી નો મારે મને ફોન નતો કર્યો. કમ્પ્લેટ ને વાતમાં તો કોઈ નહોતો નહીં પડ્યો. ના કમ્પ્લેટ હારી આ રીતના બોબડી વાત જ કરવાની. ના ના હેડો તાણ. તો પહેલો કટ આવી ગયો છે અને હવે બીજો કટ લેવા આવી ગયા છે ફૂમતાઈ જોડે. ફૂમતાઈ જોડે જ લેવાનો બીજો કટ. હા ફૂમતાઈ જોડે લેવાનો બીજો કટ. શું કરો તૈયારી વાપર નહીં પેણા હેડો ફૂમતાઈ નો કરો, પાછો વાઘુબાન બોલાવી લેવો, કટ લઈને જ જઈએ પાછો. ઓયથી એક માર્ગું લઈ લઈએ વળી. હા આગળનો ભાગ બતાવો તો આગળનો ભાગ બતાવીએ. તો મેં એમ તો કહું, ગાડી કની કરી ગાડી તો વાઘુજી આમ તો તમારે લઈ દો, પણ તમારે તો ગાડી કોઈ દાડો નરવી હોતી નહીં. એટલે ભાઈ અમારી ગાડી ક્યાં દર નરવી નહીં હોતી. અરે નિહાલમાં નહીં બોધેલી. કહું ને એ બરોબર, અતિશય હાઇલાઇટ નહીં કરવા. અમુક જગ્યાએ એવા જાવ તો ઠાળો. હા એટલે ફૂમતાજી નીજો લેવા. બાબુજી હા 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 રેડી કોઈ આગા ભાવ નહીં. ના નહીં નહીં તું ખાલી એમ કહી દે ચેડે કે કમ્પ્લીટ હેડો. હા તો એવી રીતના કહી દેવાનું. મને ખબર નહીં આગા ભાવ તો આટલું નહીં છે એમ ખબર હશે પાછી દેખી હમણાં રહીને ક્યાં સાધન ની વાત આવી ને એટલે પેલું શું થયું? ચાદર જ કહેવાના સમૂહમાં તું નક્કી એમ થયું. કીધું કે સાધન ચોકમાં આવી જશે તો સાધન થી કર્યું નહીં. તો પણ મારે કરવાનું એટલે હું ચોકમાં જ છું કે આપણે કેવો મોણો. કોઈ બી હોય મોણા આપણું એડ્રેસ ચોકણ અલગ ચોકમાં આવી જાય સાધન અહીંયા આવશે તો સમજો ચમ નહીં તું એ. તમારો વિચાર મારા વિચાર. મોન તું આ દારમ કર અને મને દવા દે. પણ કાકા તમે ના ફાવે યાર, તમે સમજતા જ નહીં. એટલે બધે લઈને જાતો હું તો. હવે કાકા તમે ક્ષેત્ર ફેવરો ઈ ચાલે, આ તો હાઈવે છે મોટો. એટલે હાઈવે ઉપર જ મજા આવે તાણી. મને મળી દેવરાવીને ગાડી ઉભી રાખી લઈ દીધો આવી જાય. હા ગાડી વાળા ભાડ્યા, બીજી ગાડી વાળા ભાડ્યા.
પછી આટલા ઉભી રાખ, આગળ નહીં જાય લખો. માથું ચડી ગયું આ ફૂમતાઈએ તો માથું ચડાયું ગળાની સોગંદભાઈ એટલે શું મેકાતું તું તને લ્યા? ભાગા આવી ટોચર પર મોણા બહુ કાયા થતા થોડી બે એટલે ખાલી ડાક કરી થોડું આમ કરવાનું, થોડું એવી ચાલુ રાખો. ટોચર મોણા થોડો થાય. બાસ્કો ફેદી ગયો, વેલો ફેદી નાખ્યો કંકોડો. ભાઈ કોણ લેતા આજે પેલા કવરમાં પડેલા હા પણ કે આવો એમ કહેજો. વાઘા એમ કહેજે કે આવો. ગમે એટલા મહેમાન આવે પણ રોટલા તો ખવડાવવા પડે. બાસ્કુજી રોટલા તો કરવા જ પડશે, પણ લુખા રોટલા શી રીતના કરવાના? હાવ શાક રોટલો થોડું ચાલે. હા એ વાત હાજી, કોક સોપડ તો જોવા ધંગાય. હા, શીરો તો કરવો પડે કે? આજે તમે ચિંતા ના કરો, રોટલા હું માર ઘેર કર્યો. પણ ભલા આદમી મોવડી તો તમે ગહારો હાલો. અરે એમાં હલો ગહારો પાડોશી તો એટલો ગહારો ના બેઠા ભલા આદમી. આ મજૂરી જોશો હાથવીને કામ કરતા હોય એવું નહીં મફુજી, ખરખે આવતી જ નહીં, મજૂરી હાથવીને જ કરું છું. ઉકા ગાડી નાખશે યાર નાચો. આવરેજ મોટા ના કરો એકી ગમે એમ. એટલું કેવું છે આપણે. એટલે વાઘુજી તમે આવ્યું પડતું કરો હવે. શું છે એટલે ભાડાની વાત હોય કેમ કરો એમ નહીં કહેતો. ભાડાની વાત નહીં કરતો હું. તમે હારા કેમ થયા? તાણી આ રોટલાની હું કરવા ના પાડી? એટલે તમારે રોટલા ખાવા છે? ઓય તાણી રોટલા ખાવા છે? ચમ નહીં ખાવાના તાણી. શરમ આવે છે તમને? પૈસા મને ગળામાં ગળફો અડાઈ ગયો. તારા મને આજુ જેટલી પ્રોપર્ટી તારા નામે છે ને બધી મને લશે જીરો તો ને એટલું દસી તો મફુજી રાણી તો હું હતું હું તો મેં જતો જ નહીં, જતો જ નહીં બનતા હોય. હા મફુજી, આ વખતની તો હું વાત કરું, આ તો મારા પાડોશી હારા હે ને એટલે મારું કોઈ ઊભું રહેતું નહીં. કોણ? હા હા પાડોશી તબરા માણસો પણ એમ નહીં, શું કરવા તકલીફ બેઠો છો? આ વીઘો પડ્યો આલ્યો કી શું કેવું? તાણી જીવતે કોમ કર- બુદ્ધિશાળી ના હોય કે એમ નહીં, જીવતે જમીન કોમ ના આવે તો પછી શું કરવાની તાણી? એ તો હોનું કહેવાય, હંગરેલું હોનું કહેવાય ભલા આદમી. અને આટલું જ છે મારે. હા. અને ખેગારજી ના ડોહે વેચી માર્યું હોત તો ખેગારજી જોડે આટલું ના હોત વાઘુજી. ચોકન જાવું છે? આ બાજુ આવો ને. હું કહું બાસ્કુજી, હા. રોટલા તો કરો, રોટલા વગર ના ચાલે. પણ મહેમાન ના પાડે છે. અરે મહેમાન તો ના પાડે. અને બીજું હું કહું છું કે ઓઢમણું નું કરશે. ઓટમણા તો માર નોમે લેતા આવું હાલ. અરે બાસ્કુજી ગમે તે કરો પણ ઓઢમણા લાવો. ચમ કે ઓઢમણા ના લઉં ને તો પછી બોબતજી ની આબરૂ જાય. હા એ વાત સાચી. શું કીધું? ઈયન લાશ આવી રહે. ગમે તે સેટિંગ કરો તમે. હા તે માર નોમે લેતા આવું તઈ, હો? હા, બાચી લાવો. હા. એ તો પછી પૈસા દે હું. હો. અલ્યા પણ શું કરવા પહેનાના ફર કરો છો? હા શું વાત કરતા હતા ખબર છે? ઓઢમણા બાચી લાવવાની વાત કરતા હતા. એ કના નોમે પેલા બાસ્કુજી નોમે. એક વાત કહું તમને, હા, થાકી ગયેલો છે મોણો હો તમને. 1 રૂપિયાની આવક નહીં. હવે હરીભાઈ વગડો મારી વાત કે હળવે હળવે મેં બધો ગાળ લઈ લીધો હતો. એવું છે? ઓય આડોશી પાડોશી નો ટેકો છે, કોઈ આધાર નહીં. હરીજી એક વાત કહું, પણ- ગળાની સોગન આ એકલો ઘરનું કમાવા વાળો હતો અને એ મોણો ભાજી જો છે મેન વસ્તુ તો ચોમાં હું કાઢવું જ કાઢવું પડી જાય. એટલે અત્યારે આવું રૂપાળું બોલો છો, તમારે મગજ છે કે નહીં? તો પછી ક્યાંથી જ બોલાવા આપણે ના આવાય? શું કેવું? યાર, તમે રિવાજ- કોઈ ના રાખ્યું? હીરે રિવાજ માણસો પકડી રાખે છે કે ઓય આટલું બધું આલ્યું તું, ઓય આવો ઉઠમણા આલ્યા, આવી રીતના કરે છે. અરે બધા તમારા હાથથી આલો તમે તાર. હા, હેડો તમે. વાઘુજી હા આવો એટલે હું તો જઉં. પછી જો તમે તાર એ તો બધું થઈ જાય હેડો ને. આવો આવો ઓય. અરે, એમ ના, આટલી બધી શીખમણ આલો છો ને હવે તમે પાછા પડો છો. કેટલા ડાયા છો, હા. કેટલું મગજ છે, લાવો. કેટલા વ્યવહારો જાણો છો. હા. એટલે હું ઓઢમણો લેવા જોડે ટાઈમ નહીં ને ઓઢમણો લેવા જવાનું નહીં. અરે ની વાર થાય બાપુ. ના, અરે ઓઢમણાની વાત કરશો જ નહીં. હા તમારો ભાવ ₹1,00,000 નો છે હો. પણ આપણે જે રિવાજ છે એ તો પૂરો કરવો નહીં. હા. આવું હું ઓઢમણા પર ભાર આલજો. મફુજી એમ કહી દો કે ઓઢમણું ઓઢવાનું નહીં, આજ પછી અમારા કુટુંબમાં કોઈને ગમે એના એ તો આ તમારું સુખી તો કમ્પ્લીટ ને